નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું આપનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા પ્રણામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સળગતા પ્રશ્નનો સળગતો જવાબ, સાથે શું કહી રહી છે ડિયર એન્જલ્સ, જેનો જન્મદિવસ છે આવતીકાલે, શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, તે દરેક વાત કરીશું. શરૂઆત કરીશું આપણે પંચાંગથી. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. તો પંચાંગમાં ભાઈ કાલે તારીખ 29/6/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે જેઠ વદ આઠમ છે. મીન રાશિમાં ચંદ્ર છે. મૂળાક્ષર દ ચ જ થ છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. તો યોગ છે શોભન નામનો યોગ છે. કૌલવ નામનું કૌરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ, પંચક પૂરો દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે, કારણ કે ચંદ્ર ક્યાંનો છે? મીન રાશિનો. મીનનો ચંદ્ર ઉતરે અને મેષની શરૂઆત થાય એટલે પંચક શરૂઆત, પુંચક પૂર્ણ થાય એટલે ત્યાં સુધી પંચક ચાલુ રહેશે. વિછુડો નથી. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં છે, જે પરમ દિવસે 7:35 કલાકે ઉતરશે. એટલે કે મીન રાશિમાં ચંદ્ર ઉતરે પછી સારા કામ કરવા હોય તો થાય, કારણ કે ત્યાં સુધી પંચક ગણાય. સૂર્યોદય સવારે 5:56 કલાકનો, સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો છે. 1:06 નો ચંદ્રોદય તો 1:05 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:10 નું છે. રાહુકાળ છે જે 9:20 થી 11:01 નો રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ કરો, લાંબી મુસાફરી કરો, ખાસ કરીને શનિવારી રાહુકાળમાં કોઈ પણ લાંબી મુસાફરી કરવી નિષેધ છે. શનિવારી સમયમાં રાહુકાળમાં લાંબી મુસાફરી કરો તો હેરાન તમે જ થાવ છો. માટે રાહુકાળમાં મહેરબાની કરીને મુસાફરી કરવી નહીં. એકંદરે દિવસ સારો અને ચોખ્ખો રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે, પણ કોઈ માંગલિક કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શિવામૃત અને શિવાખંડનો પાઠ કરો ને સારું. શિવામૃત અને શિવાખંડનો પાઠ કાલે તમારા માટે સારો રહેશે. યુટ્યુબ પર લખશો તો આવી જશે આ પાઠ. નિત્યક્રમ કરજો કાલે, ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું શુભ ચોઘડિયું છે જે શુભ છે સવારના 7:38 થી 9:20 કલાક. પછી આવશે લાભ ચોઘડિયું જે 2:24 થી 4:06 કલાકનું આવશે. ત્રીજું અમૃત ચોઘડિયું 4:06 થી 5:47 કલાક. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું જે 7:29 થી 8:47 કલાકનું. પછી શુભ ચોઘડિયું 10:06 થી 11:25 કલાકનું છે. અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 11:25 થી 12:43 કલાકનું જોવાય છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. નાના મોટા કામ કરવા છે, કોઈ કાર્યની શરૂઆત કરવી છે તો ચોઘડિયામાંથી થશે. લાંબી મુસાફરી નહીં થાય કાલે, ખાસ ધ્યાન રાખશું દર્શક મિત્રો. એકંદરે દિવસ મધ્યમ છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમામ લોકોના ઘરમાં પૂજા આરતી એ બધું થતું જ હોય છે. ત્યારે હવે જે લોકો હોય છે તે પૂજા કરતા હોય તો એમને એવા પ્રશ્ન થતા હોય કે પૂજા કઈ દિશામાં બેસી અને કરવી જોઈએ, અને પૂજા કરવાનો સમય સારો કયો હોય છે જેમાં આપણે પૂજા કરીએ તો આપણને ખૂબ સારું એવું ફળ મળે છે અને આપણી મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે, તેના પર જણાવો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. લોકો મને ઘણા પૂછે છે કે મહારાજ કયા સમયમાં પૂજા કરું તો સારું, સવારે કરું, સાંજે કરું? તો આજે દર્શક મિત્રો આપ સૌને જણાવી દો કે ભગવાનને યાદ કરવા માટે કોઈ સમય નથી હોતો.
ભગવાનને યાદ કરવા માટે કોઈ ચોક્કસ સમય ના હોય. ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ ચોક્કસ સમય ના હોય. ભગવાનની ભક્તિ જ્યારે પણ કરવી હોય, જેટલા સમય માટે કરવી હોય, જેટલા કલાકો માટે કરવી હોય, એટલા કલાકો કરી શકાય. એવું જરૂરી નથી કે ભગવાનની ભક્તિ મંદિરની સામે કે કોઈ ફોટાની સામે. ભગવાન પરમાત્મા આપણા હૃદયમાં બિરાજેલા છે. સૌથી સારામાં સારી જગ્યા જો તમે ભગવાન પરમાત્માને બિરાજાઈ શકો તો એ તમારા હૃદયમાં છે. આંખો બંધ કરીને એમનું સ્મરણ કરવાનું. તમે જે જગા પર બેસો છો એ જગા ઉત્તર દિશા કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભગવાનનું સ્મરણ કરો, યાદ કરો. બને એટલા ભગવાનના મંત્ર જાપ કરો. એવું કોઈ જરૂરી નથી કે ભાઈ મંદિરની સામે બેસીને જ ભગવાનની ભક્તિ થાય. ભગવાન તો કણકણમાં વસેલો છે ને સર્વવ્યાપી વસેલો છે. ઉત્તર દિશા પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ ગણાય અને ભગવાનના મંત્ર જાપ તમે જેટલા કરો એટલા સારા. પણ મંત્ર જાપ એવા કરવા કે જેથી એની તરંગો છૂટે. એટલે કે જ્યારે પણ ભગવાનના મંત્ર જાપ કરો ત્યારે એના વાઇબ્રેશન્સ નીકળવા જોઈએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તો આ બધા વાઇબ્રેશન્સ નીકળે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ગિરિરાજ નમઃ. તો કોઈ પણ મંત્ર જાપ કરો તો એના વાઇબ્રેશન નીકળે. મંત્ર જાપ કરવાથી તમારા અંતરાત્મા શુદ્ધ થાય. ઓમ હનુમંતે નમઃ. ઓમ હનુમંતે નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ ચામુંડે વિચ્યે નમઃ. આ બધા મંત્ર જાપ કરવાથી તમારા દરેકના ફ્રીક્વન્સી વાઇબ્રેશન્સ નીકળે છે. માત્ર કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમે કોઈ પણ ભગવાનની પૂજા કરો, કોઈ પણ સમયે કરો, કોઈ પણ વારે કરો, પણ એની તરંગો નીકળે. મોટેથી બોલીને કરવાનું જેથી એનો પ્રભાવ તમારા પર સૌથી વધારે પડે. એ વસ્તુ તમારા પર વધારે અસર કરે. એવો કોઈ ચોક્કસ સમય નથી કે તમે આ જ સમયમાં કરો. પણ હા, સારામાં સારું મુહૂર્ત કયું તો કહે છે કે બ્રહ્મ મુહૂર્તને સારું કીધું છે કે ભાઈ સવારના 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જો માણસ કોઈ ભગવાનની પૂજા આરાધના કરે છે તો તેને એ ફળ સવાયું મળે છે. એવી જ રીતે સંધ્યાકાળની પૂજાનો પણ સમય સર્વશ્રેષ્ઠ કીધો છે અને એવી જ રીતે રાત્રિના 11 થી 2 નો સમય પણ સર્વશ્રેષ્ઠ કીધો છે. આ 3 પ્રહર એવા છે કે જ્યાં આપણી અંદરની જાગૃતતા અવચેતન મન ક્યાંક ને ક્યાંક સારા પ્રમાણમાં ગ્રાસ્પ કરતું હોય, વસ્તુ એક્ટિવ હોય, એટલે કે ભગવાન સાથે તમારું કનેક્શન જલ્દીથી બેસી શકે. એક સવારનું બ્રહ્મ મુહૂર્ત છે. સાંજનો જે સૂર્યાસ્તનો સમય છે એની 45 મિનિટ પહેલાનો સમય, એટલે કે સૂર્યાસ્ત સમજો કે 7:45 થવાનો હોય તો 7 વાગ્યાથી 7:45ના સમયમાં તમે ભગવાનની પૂજા કરી શકો. એ તમારા માટે સર્વશ્રેષ્ઠ રહે. ત્રીજું છે રાતના 11 થી 2 નો સમય, જ્યારે તરંગો આકાશમાં, આકાશીય તરંગો સૌથી વધારે એક્ટિવ હોય. તો આ 3 પ્રહર કીધા છે. તમને જે પણ ફાવે એ કરો. બાકી તો ભગવાન 24 કલાક દરેક માઇક્રો સેકન્ડે એ આપણું સાંભળતા જ હોય છે. એવો કોઈ પણ વસ્તુ નથી કે એવો કોઈ પણ સમય નથી કે જ્યારે ભગવાન આંખો બંધ કરીને પોતે સૂઈ જાય છે. તો ભગવાનને ભજવા માટે કોઈ સમય નથી હોતો, ભગવાનને ભજવા માટે કોઈ દિવસ નથી હોતો અને ભગવાનને ભજવા માટે કોઈ ચોઘડિયું નથી હોતું. હું શું કહું છું કે કોઈ સારા નાના મોટા કામ કરવા હોય તો, બાકી ભગવાનને ભજવા માટે તો કંઈ પણ કરો, કાળ ચોઘડિયામાં કરો તો એ સાંભળશે જ. એવું કોઈ દિવસ નહીં હોય. તમારો અંતરાત્મા શુદ્ધ હોવો જોઈએ, તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ. પરમાત્મા તરત સાંભળે છે. ભગવાન હરિની પ્રાર્થના કરો, પાવન પ્રાર્થના કરો. એ પાવન પ્રાર્થના દરેકને ફળે જ છે. પણ એ પાવન પ્રાર્થના કેવી હોવી જોઈએ? એ પાવન પ્રાર્થના શુદ્ધ હોવી જોઈએ, નિંદનીય ના હોવી જોઈએ. ભગવાનની માળા કરી અને પછી તમે 2 જગ્યાએ કોઈ નિંદા કરવા જાઓ તો ક્યાંથી સાહેબ લાગશે? આત્મા શુદ્ધ હશે ને તો 5 મંત્ર ઓછા કરશો તો પણ ભગવાન તમારી પર રાજી થશે. પણ આત્માને શુદ્ધ રાખો. કોઈના વિશે નિંદા, કટાક્ષ
ઈર્ષા વૃત્તિ રાખશો તો તમે 50 વાર ભગવાનનું નામ લેશો, એ ફળ નહીં આપે. અંતરાત્માને શુદ્ધ કરશો, ચોક્કસથી લાભ થશે. ફરી એકવાર ભગવાનને ભજવા માટે કોઈ સમય, કોઈ વાર, તિથિ, ચોઘડિયું, મુહૂર્ત ના જોવાનું હોય. જ્યારે થાય મન થાય ત્યારે આસન લઈને ભગવાનની આંખો બંધ કરીને તમે ભગવાનને ભજવા બેસી જાઓ, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી તમે આજે આપી છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિને સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે. માથા ઉપર બહુ ભાર છે. માથું ક્યાંક ને ક્યાંક તમને ભારનો અનુભવ થાય છે. માથા ઉપર થાય છે કે નહીં થતો? શાંતિથી મગજ ઉપર આરામ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખીશું. વૈવાહિક સંબંધો સુધરશે. સાથે ધંધામાં લાભ અને સમૃદ્ધિ આવશે. જાંબલી શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિ, મિત્રો તરફથી નાણાકીય મદદ થાય. મિત્રો તરફથી નાણાકીય લાભ થાય. મિત્રો તરફથી આર્થિક સ્થિતિ સુધરશે. ઋતુ પ્રમાણે આહાર લેજો. નાના મોટા કોઈ વિશેષ યાત્રાના યોગ બને છે. મનમાં ભરાયેલું બહાર આવશે. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. માનસિક રીતે સ્વાસ્થ્ય જાળવજો. પૈસાની અગત્યતા સમજાય. મિત્રોના સહયોગ કાર્યમાં તમને પોતાને લાભ થાય. આર્થિક લાભની તક મળશે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને આર્થિક હાનિ ના થાય. પૈસાની કોઈ તકલીફ ના થાય. પૈસાની કોઈ હાનિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. મનગમતા કાર્યો ચોક્કસથી પૂર્ણ થશે. પ્રમોશન મળે, નાની તકો મળે. સાથે સમયનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારા માટે લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીએ સિંહ રાશિની. માનસિક તણાવ નથી રાખવાનો. કોઈ ખોટો માનસિક તણાવ માથા ઉપર ના રાખશો. સારા અને સકારાત્મક પરિણામ મળશે. નજીકની મુસાફરી પણ શક્ય બનશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 8. તો વાત કરીએ કન્યા રાશિની. માતા પિતાથી ધન લાભ થાય. માતા પિતાથી સારું અને સુખાકારી પ્રાપ્ત થાય. મહેમાનોની અવર જવર પણ રહેશે. કામમાં વિક્ષેપ ના આવે તેનું ધ્યાન રાખીશું. અને માથાનો દુખાવો રહ્યા કરે. નાનો મોટો માથાનો દુખાવો રહે. કાળો શુભ કલર તો શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો આપની સમસ્યા અને આપનો જન્મ તારીખ, સ્થળ અને સમય. 23/9/1999. ફરી એકવાર જન્મ તારીખ. 23/9/1999. જી. સમય. હે? સ્થળ અને સમય કહેશો આપનો? સમય રવિવાર 9:45 સવારે. જી. 23/9/1999. જી જન્મ સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. સુરેન્દ્રનગર. જી. લગ્ન યોગ ક્યારે છે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. કર્ક રાશિનું લગ્ન. અનુરાધા નક્ષત્ર 13ની તિથિ છે. ભાઈ શનિવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક કેતુ બેઠો છે, જેના કારણે લગ્નમાં ચોક્કસપણે સમસ્યા રહે. કેતુના મંત્ર જાપ કરો. ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ ના મંત્રનો જાપ 108 વાર દરરોજ કરવાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. હેલો. જી અવાજ આવી નથી રહ્યો. 10/8/99 જન્મ તારીખ. જી. 10/8/99 રાતે 11:01 અને સર. જી. હેલો. પ્રશ્ન કહેશો આપનો? હેલો. બેન પ્રશ્ન કહેશો આપનો? તેમના લગ્નના યોગ ક્યારે છે? જી. અને કુંડલીમાં મંગળ છે. કર્ક રાશિનો ચંદ્ર છે. મેષ રાશિનું લગ્ન. અમાસનો જન્મ છે બેન એનો. મંગળવારને અમાસ હતી એટલે એ
અમાસનો જન્મ હોય એટલે આ વસ્તુ થાય. હા બેન, મંગળ છે એ પણ અસ્તનો છે અને શનિ 7મા સ્થાનથી દ્રષ્ટિ આપે છે. કુંડળીમાં લગ્નના યોગ થોડા મુશ્કેલ છે. 30 વર્ષ પૂર્ણ થાય 30 વર્ષ પૂર્ણ થાય પછી જ એના લગ્નના યોગ ખીલે એમ છે. એટલે થોડાક સમય સુધી હજી તમારે રાહ જોવી પડે એમ છે. મંગળવાર ને શનિવાર, દર મંગળવાર ને શનિવાર સુંદરકાંડનો પાઠ કરાવજો. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને એક બુંદીનો લાડુ ચડાવે દરરોજ, એનાથી એમને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી હાલો જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 28/1/2008 જી સવારે 8:20 જી લડિયાદ. પ્રશ્ન કહેશો આપનો? હવે પ્રશ્નમાં એવું છે કે કેવું છે એનું ભવિષ્ય ભણવામાં? જી ભણવામાં સાહેબ એવું છે, કન્યા રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 6ની તિથિ છે, સોમવારનો દિવસ, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે લગ્નમાં, પણ મકર રાશિનો સૂર્ય છે ને શનિ કેતુ છે ને એ 7મા સ્થાનમાં બેઠા છે, જેના કારણે થોડીક સમસ્યા વધારે થાય. તો એનું નિવારણ એક જ છે કે નિત્યક્રમ પ્રમાણે એને ગાયત્રી મંત્રના જાપ કરવાનું કહો, ગાયત્રી મંત્રનો પાઠ કરો, અને એક શક્ય હોય તો બુધનું યંત્ર આવે, બુધનું યંત્ર એમની પાસે રખાવજો, જેથી ભણવામાં કોઈ સમસ્યા થાય નહીં ને આગળ જતા કરિયરલક્ષી કોઈ સમસ્યા ના થાય. એક બુધનું યંત્ર અને છેલ્લી આંગળીમાં બુધનો નંગ, બુધનું પેન્ડલ કે નંગ બંને કોઈ પણ ચાલશે, બેમાંથી એક પહેરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો 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 જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ, જય માતાજી. જન્મ તારીખ 21/6/1995, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6:30 થી 7. એમાં ગુજરાતી પંચાંગ કયું થતું તે જાણવાનું છે ખાલી. શું જાણવું છે તમારે? ગુજરાતી પંચાંગ કયું થતું હતું આ તારીખ અને આ ચાલુ કર્યું જાણવાનું હતું. રેવતી નક્ષત્ર, નોમની તિથિ છે બેન, બુધવારનો દિવસ, મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, શોભન યોગ, કરણ ઘર. બરાબર, પંચાંગ બધી ડિટેલ આવી ગઈ. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 20/7/1975 જી બપોરે 3 PM. જી જન્મ સ્થળ ભાવનગર. આપની સમસ્યા કહેશો હવે? પ્રશ્ન એ છે કે ઘરનો ધંધો ને કરવો છે પણ થતો નથી, ગમે એમ કરો તો એવી આવક અને ખોલી શકાય એમ સમૃદ્ધિ નથી, આમ ને તકલીફો બહુ છે. જી કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, દ્વિતીય તિથિ અને તમારે શનિવારનું તિથિ છે. શનિ ને બુધ જોડે છે, જેના કારણે સમસ્યા રહે છે. અને બીજું, મંગળ તમારો બહુ ઓછા ડિગ્રીનો બેઠો છે. એક કામ કરો સાહેબ, નિત્યક્રમ પ્રમાણે દરરોજે સંકટ મોચનનો પાઠ કરો, હનુમાનજીને એક જાસૂદનું ફૂલ નિત્યક્રમ ચડાવવાનું રાખો, સાથે તાંબાની વીંટી 3જી આંગળીમાં ધારણ કરો, આનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. વેપારી વર્ગને, તુલા રાશિ વાળા લોકો, વેપારી વર્ગને ફાયદો છે, પ્રેમનો પ્રસ્તાવ આવે, બાયોડેટા નવા આવે, લગ્નની વાત આગળ વધે, મહેનત અને ખંતની જરૂર છે, સકારાત્મક પરિવર્તન આવશે, સારા પરિણામો આવી શકે એમ છે. પોપટી શુભ કલર, તો શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ, સલાહ લીધા વગર કોઈ કાર્ય કરશો તો મુશ્કેલીમાં જણાશો, તો સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરતા. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે, પ્રશંસા થાય, માન સન્માનમાં વધારો થાય, ઘરમાં ખુશીઓ આવશે. સફેદ શુભ કલર, શુભાંક 4. ધન રાશિની જો વાત કરવામાં આવે તો ભેટ સોગાદ મળે, ભેટ સોગાદોથી દિવસ સારો પસાર થાય. લોકો પાસે વધુ અપેક્ષા એ તમારા માટે નિરાશાનું કારણ બની શકે છે, તો વધુ અપેક્ષા ના રાખતા જીવનસાથી જોડે સારો દિવસ પસાર થશે. મિત્રો તરફથી ફાયદો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિની હિંમત નથી હારવાની, કશું પણ થાય ખોટી હિંમત ના હારશો, એકદમ સોલિડ પાવરથી કામ કરીશું, હિંમત નહીં હારીએ, સમસ્યાઓ શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરીશું.
વૈવાહિક સંબંધો મધુર બનશે, સાથ સહકારથી જીવન આગળ વધશે. નારંગી શુભ કલર તો શુભાંક 9 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો બાળપણની યાદ તાજી થાય, બાળપણના કોઈ પણ એવા કામો યાદ આવે. પૂરતો આરામ કરશો તો સારું રહેશે. ચિંતામાંથી મુક્તિ મળશે. સમયનો બગાડ ના કરશો. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો દ્રષ્ટિકોણ બદલાયા કરે, અલગ અલગ દ્રષ્ટિકોણથી દિવસ તમારો પસાર થાય. હળવાશ અનુભવશો. લોકોને માફ કરવાનું ભૂલશો નહીં. કોઈ ભૂતકાળમાં ભૂલ થઈ છે કોઈથી, ભૂતકાળમાં કોઈ એવા કામ થયા છે લોકોથી, તો એ બધું ભૂલીને હવે આગળ વધજો. પ્રવાસના યોગ પ્રબળ છે. આસમાની શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્યોની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે ઉપાડીશું. લક્ષ્માબેન ગઢવી ઉપાડશે. હવે શું કહી રહ્યું છે આવનારું નવું વર્ષ? તો ભાઈ એમને ઉપાડ્યું છે 6 ઓફ સ્વોર્ડ નું કાર્ડ છે. શું કહી રહ્યું છે ડિયર એન્જલ્સ મેસેજ? તો લખ્યું છે રેસ્ટ, રિલેક્સેશન, મેડિટેશન સાથે નવા સોલિટ્યુડ, રિસેપ્શન અને રિન્યુઅલ. આરામ કરવાનો જરૂર છે. ખાસ ઊંઘમાં તકલીફ થતી હોય એવું દેખાશે આ વર્ષે. પૂરતો સમય ઊંઘ લેવાનું રાખજો. સ્નાયુઓને આરામ આપજો. સાથે તમારા પોતાના માટે થઈને રોજ પ્રાણાયામ, યોગ કે ધ્યાન કરજો. એનાથી તમને લાભ થશે. આ વર્ષે આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, કોઈ પીઠ પાછળ ઘા ના કરે અથવા તો કોઈ પીઠ પાછળ ગેમ ના રમે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું અને શાંતિમય જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર શનિવારે શનિ મહારાજને 7 લવિંગ ચડાવવાનું રાખશે. કપૂરી પાન પર, કપૂરી પાન આવે ને, કપૂરી પાન ઉપર 7 લવિંગ ભગવાન શનિ મહારાજને ચડાવવાના. એમનું બીડું કરીને મૂકી દેવાનું જમણા પગે અથવા તો જમણી બાજુ મૂકી દેવાના પથ્થર ઉપર. એનાથી ભગવાન શનિ મહારાજની કૃપા વરસતી રહેશે. સરસિયાનું તેલનો દીવો ત્યાં કરજો. આડી વાટનો કરજો. આડી વાટનો સરસિયાનો ત્યાં તેલનો દીવો કરજો. આવું કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે કરશે. આખું વર્ષ સારું ને શાંતિમય જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.